આજે આપણે બનાવીશું સૌથી સરળ રીતે પાપડી ગાંઠિયા। હું તમને માપ લઈને પણ શીખવાડીશ અને માપ વગર પણ કઈ રીતે બનાવવા એ પણ શીખવાડીશ। તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। ક્રિસ્પી પણ બનશે અને પોચા પણ બનશે। હવે તમે બહારથી લઈ આવવાનું તો ભૂલી જ જશો, એટલા ટેસ્ટી બનશે। તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે ચણાનો લોટ લઈ લઈશું। ચણાનો લોટને મેં પહેલાં જ ચાળીને રાખેલો છે અને તેમાંથી આપણે 4 કપ જેટલો ચણાનો લોટ લઈશું। તો સૌથી પહેલાં આપણે મેઝરિંગ કપથી માપ લઈશું, જેથી કરીને જે લોકો પાસે મેઝરિંગ કપ હોય તે લોકોને અંદાજ આવી જાય, અથવા તો તમારી પાસે મેઝરિંગ કપ ન હોય તો તમે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લો। એ વાટકીના માપથી પણ તમે આ વસ્તુ કરી શકો છો। તો અહીંયા લોટ લઈ લીધેલો છે, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો પોણી ચમચી જેટલું મેં મીઠું એડ કરેલું છે, આખી ચમચી એડ નથી કરેલી। હવે તેમાં હિંગ એડ કરીશું। તો જે બજારમાં મળે છે તેમાં હિંગ રસનો પણ ઉપયોગ થતો હોય છે, અથવા તો એકદમ સ્ટ્રોંગ હિંગ હોય એવી હિંગનો ઉપયોગ કરેલો હોય છે। તો બને ત્યાં સુધી સ્ટ્રોંગ હિંગનો જ ઉપયોગ કરવો, તેનાથી સરસ એવી સુગંધ પણ આવશે અને ટેસ્ટમાં પણ સરસ એવા લાગશે। તો હિંગ મેં એડ કરી દીધેલી છે, અડધી ચમચી ઉપર એડ કરેલી છે અને આ સ્ટ્રોંગ હિંગ છે। તો જો તમારી પાસે સ્ટ્રોંગ હિંગ હોય તો એ પ્રમાણે એડ કરવી, સ્ટ્રોંગ ન હોય તો થોડી ક્વોન્ટિટી વધારી દેવી અને હિંગ રસ હોય તો એ ઉપયોગ કરવો। હવે તેમાં આપણે તેલ એડ કરીશું મોણ માટે। તો મેં અહીંયા અત્યારે અડધા કપ જેટલું મોણ લીધેલું છે, તો થોડું એવું તેલ એડ કરીશું અને લોટમાં સરસ એવું મિક્સ થઈ જાય એ રીતે કરી લેશું। એક કણમાં ચણાના લોટમાં તેલ એડ થઈ જાય એ રીતે કરવાનું છે સૌથી પહેલાં, જેથી કરીને આપણને માપ લેતા ફાવે। હવે ફરીથી મેં થોડું એવું તેલ એડ કરેલું છે અને ફરીથી આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લેશું। અહીંયા જો તમારી પાસે કપ ન હોય કે વાટકીનું માપ સેટ કરવા ન માગતા હોય તો એમ નમ પણ ચાળીને લોટ લઈ શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું અને હિંગ એડ કરી શકો છો। અને તેલનું મોણ કઈ રીતે લેવું તે હું તમને આગળ જણાવીશ। તો મેં અત્યારે આ રીતે 2 વખત તેલ એડ કરેલું છે અને તમે જોઈ શકો છો કે અત્યારે આપણો લોટ કઈ રીતનો છે। મુઠ્ઠી વાળું છું પણ મુઠ્ઠી આખી નથી વળતી, એટલે એટલા પ્રમાણમાં તેલ નથી એડ કરવાનું, મુઠ્ઠી ફાટી જાય છે, મતલબ વચ્ચે ક્રેક આવી જાય છે। તો અત્યારે મેં અડધા કપ જેટલું, એટલે કે આ અડધો કપ છે એનો પણ અડધો કપ મેં તેલ એડ કરેલું છે, એટલે 1/4 કપ જેટલું મારે તેલનો ઉપયોગ થયો છે, પ્લસ મેં 1 ચમચી વધારે તેલ એડ કરેલું છે। અને જો તમારી પાસે મેઝરિંગ કપ ન હોય તો આ જે માપ છે તે તમે જે આ રીતે મેં મુઠ્ઠી વાળેલી છે એ રીતનું થાય ત્યાં સુધી કરવાનું છે। પણ જે આપણે મુઠ્ઠી ફાટ મોણ જે ભાખરીમાં કે મેંદાના લોટની કોઈ પણ આઈટમ બનાવતા હોય, ફરસી પૂરી કે એવું જે મુઠ્ઠી ફાટ મોણ આપીએ એટલું બધું મોણ આમાં એડ નથી કરવાનું। અને મોણ એડ કર્યા પછી એ સરસ એવું મિક્સ થઈ જાય ત્યાં સુધી કરી લેવાનું છે। એવું ન બને કે તેલના થોડા ગાંઠા રહી જાય, એવું ન થવું જોઈએ। સરસ એવું મોણ મિક્સ કરી લેવાનું। હવે થોડું થોડું પાણી આપણે એડ કરતા જશું અને સરસ એવો કઠણ એવો લોટ આપણે બાંધીને તૈયાર કરી લેવાનો છે। અહીંયા કોઈ જ બીજું વસ્તુ આ પાપડી ગાંઠિયામાં નથી સોડાનો કે નથી પાપડ ખારનો ઉપયોગ થતો, તો પણ પોચા જ થશે અને એકદમ ક્રિસ્પી પણ થશે। તો મેં અહીંયા થોડું થોડું પાણી એડ કરીને કઠણ એવો લોટ બાંધીને કરી લીધેલો છે। અહીંયા મેં પાણીનું માપ નથી લીધેલું, થોડું થોડું પાણી એડ કરતાં જઈને કઠણ એવો જ લોટ બાંધેલો છે, એટલે કોઈ માપની જરૂર હતી નહીં એટલા માટે। તો અહીંયા આ રીતે કઠણ લોટ બંધાઈ જાય પછી આપણે તેને હવે ઢીલો કરીશું। તો થોડું થોડું પાણી એડ કરતાં જઈને આપણે હવે આ લોટને ઢીલો કરવાનો છે। આગળ તમે જોયું કે કઈ રીતનો મેં કઠણ લોટ બાંધેલો છે, આ રીતનો જ કરવો। જો તમે પહેલેથી જ ઢીલો કરી નાખશો તો તમને થોડીક મસળવામાં પણ થોડી તકલીફ પડે, અને આ રીતે જો કઠણ લોટ હોય અને ધીમે ધીમે ઢીલો કરતા જઈએ તો તે લોટની જે ચિકાશ છે પણ એ પણ સરસ થઈ જાય અને લોટની જે આપણે જોઈએ છે કન્સિસ્ટન્સી અને જે રીતનો સ્મૂથ એ રીતનો થતો જાય છે। તમે જોઈ શકો છો કે પહેલાં લોટનો કલર કેવો હતો અને ધીમે ધીમે તે થોડો થોડો લાઇટ કલરનો થતો જાય છે। હજી પણ આપણે મસળીશું એટલે આના કરતાં પણ લાઇટ થશે। તો આ રીતે જ ગમે ત્યારે તમે સેવ, ગાંઠિયા, કોઈ પણ ગાંઠિયા હોય, કોઈ પણ ચણાના લોટની વસ્તુ હોય તો આ રીતેનો તેનો લોટ બાંધવો, જેથી કરીને લોટ બહુ જ સરસ એવો બનશે। અહીંયા એવું કંઈ નથી, મેં અત્યારે તો બહારથી લીધેલો લોટ લીધેલો છે, પણ હું ઘરના જે આપણે દળીએ એ લોટમાંથી પણ ગાંઠિયા બનાવું છું, તેના પણ સરસ એવા થાય। પણ જ્યારે તમે લોટ બાંધો તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું, કઠણ લોટ બાંધીને પછી ઢીલો કરતો જવો, જેથી કરીને ગાંઠિયા જે છે અથવા તો સેવ જે છે કે ચણાના લોટની કોઈ પણ વસ્તુ જે છે તે બહુ સરસ એવી થશે।
હવે તમે જોઈ શકો છો કે લોટ સરસ એવો સ્મૂધ થઈ ગયો છે અને સરસ એવો ઢીલો થઈ ગયો છે. તો મેં તેને સાઈડમાં રાખી દીધેલો છે. તેમાંથી થોડો એવો લોટ લઈને મેં તેમાં થોડું એવું પાણી એડ કરીને સરસ એવો મસળી લીધેલો છે. તો તમે બંને લોટના કલરનો ડિફરન્સ પણ જોઈ શકો છો. અને તમે અહીંયા જે રીતનો તમને ફાવે એ રીતનો પાડવા માટે તમને જે રીતની ઢીલો જોઈતો હોય એ રીતે કરવો. કારણ કે બહુ વધારે પણ ઢીલો ન કરવો, બહુ કઠણ પણ ન રાખવો કે જેથી કરીને તમે પાપડી પાડી ન શકો. અને લોટ જ્યારે સ્મૂથ થઈ જાય એટલે ઉપર થોડુંક પાણી એડ કરીને આપણે તેને રાખી દઈશું, જેથી કરીને તે ઉપરનું લેયર છે તે સુકાઈ ન જાય. અને હર વખત આ રીતે થોડું થોડું લેતા જઈને તેને સ્મૂધ કરી લેવો. જેટલી બેચ કરવાની હોય એટલી લેતા જવાની ને સ્મૂધ કરતી જવાની. ત્યારબાદ આ રીતનો મેં પાપડીનો જારો લીધેલો છે અને તેની ઉપર સરસ એવું તેલથી ગ્રીસ કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતનો આવે છે બજારમાં. તો સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું અને તેલ હાઈ ફ્લેમ ઉપર જ રાખવાનું છે. તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે ચેક કરી લેશું. તો થોડો એવો લોટ એડ કરીને જોઈ લેશું. લોટ એડ કરીએ એટલે તરત જ ઉપર આવી જાય એ રીતનું સરસ એવું હાઈ ફ્લેમ ઉપર કરવાનું છે. અને ઝારામાં મેં પાણી પણ થોડું લગાવી દીધેલું છે અને જે આપણે લોટ મસળેલો છે તે રાખી દીધેલો છે, તમે જોઈ રહ્યા છો. હવે આપણે તેલ ઉપર ઝારાને સેટ કરી દેશું અને ખાસ ધ્યાન રાખવું તેલ જે છે તે થોડું વધારે જે લોયું છે તે ભરવું, જેથી કરીને આપણી પાપડી સરસ એવી થાય. અને આ જે ગરમ ગરમ તેલ હોય છે તો પાપડી પાડવામાં પણ તમારે ખાસ ધ્યાન રાખવું. ઉપરથી લઈને નીચે સુધી આપણે આ રીતે ઘસતા જવાનું છે, જેથી કરીને સરસ એવી આપણી પાપડી પડતી જશે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ તેલ બહુ ગરમ હોય છે તો જારો છટકી ન જાય કે લોયું ત્યાંથી નીકળી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે હાઈ ફ્લેમ ઉપર આપણે તેલ ગરમ કરીએ છીએ. તો આ રીતે જ્યાં સુધી આપણો લોટ પૂરો ન થાય ત્યાં સુધી આપણે ઘસતા જશું અને લોટ પૂરો થઈ જાય એટલે થપથપાવીને જારાને આપણે લઈ લેશું. અને જારાને પણ સાથે આપણે ક્લીન કરી લેવાનો છે. આગળ અને પાછળ અને ઉપરની સાઈડ આપણે પાણી લગાવી દેશું, જેથી કરીને જે ચોટેલું હોય જારામાં તે સુકાઈ ન જાય અને તે પાપડી આપણી સરસ એવી જ્યારે આપણે પાડીએ તો નીકળી જાય. તો હવે એક વખત જે આપણે પાપડી પાડેલી છે તે સરસ એવી સેટ થઈ જાય એટલે આપણે ફેરવી લેશું અને જ્યાં સુધી તેની અંદરની કચાશ દૂર ન થઈ જાય અથવા તો સરસ એવી ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી આપણે કરી લેશું. બધી વસ્તુને હાઈ ફ્લેમ ઉપર જ કરવાની છે. સરસ એવી આપણી પાપડી તૈયાર થઈ જશે. એકદમ ક્રિસ્પી થશે એટલે તમને ખ્યાલ આવી જશે. જારો અડશે એટલે ત્યાં જ ક્રિસ્પીનેસ તમને ફીલ થશે. તો આપણી પાપડી તૈયાર થઈ ગઈ છે, તેને બહાર કાઢી લેશું. તો તમે જોઈ શકો છો આ ગરમ ગરમ જ પાપડી છે, ઉતારેલી જ તમને હું બતાવી રહી છું કેટલી ક્રિસ્પી બની છે અને ખાવામાં એકદમ પોચી બને છે. જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અહીંયા કોઈ સોડાની કે કંઈ વસ્તુની જરૂર નથી પડતી. તમારે સફરમાં લઈ જવા હોય, નાસ્તામાં ખાવા હોય, ચા સાથે ખાવા હોય, ગમે ત્યારે ખાવા હોય તમે આ પાપડી જરૂરથી બનાવી શકો છો. તો સેમ પ્રોસેસથી મેં થોડો લોટ સાઈડમાં લઈને મસળી લીધેલો છે ને એ લોટનો જ ઉપયોગ કરેલો છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જે આપણે કઠણ લોટનો પિંડો બાંધેલો હતો તેમાંથી થોડો થોડો લોટ લેતો જવાનો, મસળતો જવાનો ને પછી તેનો ઉપયોગ કરવો, જેથી કરીને સરસ એવો આપણો લોટ તૈયાર થાય અને સરસ એવી પાપડી તૈયાર થાય. આ બધી વાતનું જ ધ્યાન રાખવાનું હોય છે ગાંઠિયામાં. બાકી બહુ ઇઝી છે, કોઈ પણ વ્યક્તિ આસાનીથી બનાવી શકે તેવા હોય છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આ જ રીતે મેં બધા પાપડી ગાંઠિયા તૈયાર કરેલા છે. તમે જોઈ શકો છો સરસ એવા વ્હાઈટ એવા કલરના બન્યા છે અને બહાર કરતાં પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. બધા પાપડી ગાંઠિયા તૈયાર થઈ જાય તો તમારે સંચળ અને મરીનો પાવડર ઉપરથી છાંટવો હોય અથવા તો હિંગ છાંટવી હોય તો તમે કરી શકો છો. અહીંયા કોઈ પણ વસ્તુ એડ કરશો નહીં ને તો પણ એટલા ટેસ્ટી લાગશે. મરચાં ડુંગળી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે ચા સાથે. તો જરૂરથી ટ્રાય કરજો. અને હવે આપણે જોઈ પણ લઈશું કે કેટલા ક્રિસ્પી બન્યા છે. તમે એક વખત જરૂરથી આ રીતે ટ્રાય કરજો. કોઈ પણ વ્યક્તિ બનાવી શકે ને તેટલા ઇઝી પણ છે અને આસાનીથી ફટાફટ થઈ જાય તેવા છે. માત્ર મસળવાની અને લોટ કઈ રીતે બાંધવો એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આ પાપડીની રેસીપી બનાવીને મને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.